નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની બજેટ સભામાં કોંગ્રેસી નગરસેવકોનું હલ્લાબોલ કરતા સત્તાધીશો સભાખંડથી થયા છુમંતર। હજારો લોકોએ નગરપાલિકાનો ઘેરાવ કરી પોતાની મહેનતના રૂપિયાના માગ્યો હિસાબ। ગુજરાતની તમામ નગરપાલિકાએ ગુજરાત સરકારના ફંડથી ચાલે છે અને તે ફંડ સરકારને ગુજરાતના લોકો જે જુદા જુદા ટેક્સ ભરે છે ત્યાંથી એકઠું થાય છે। નગરપાલિકાનું કામ જે હોય છે તે શહેરની પ્રાથમિક સગવડતા જેવી કે પીવાના પાણીની સાફ સફાઈ, લાઇટ બિલ, રસ્તાઓ લોકોને યોગ્ય રીતે મળે તે જોવાનું હોય છે। પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશોએ સત્તાના નશામાં એવા ગાંડાતુર થયા છે કે તેમને લોકોની સમસ્યા દેખાતી નથી અને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી લોકોને પારાવાર તકલીફો આપી રહ્યા છે। વેરાવળ નગરપાલિકાનું 100 કરોડથી વધુનું વાર્ષિક બજેટ હોય છે, પણ અફસોસ સાથે જણાવવું કે આજે પણ ગામમાં ચારેય તરફ ગંદકી, ગટરનું પાણી, પીવાના પાણીમાં ગટરની વાસ, લાઇટનો અભાવ, તૂટેલા રસ્તા સામાન્ય રીતે નજરે જોવા મળે છે। કારણ કે નગરપાલિકામાં બેસેલા ભાજપના સત્તાધીશોએ નગરપાલિકાને પોતાની ખાનગી પેઢીની જેમ ચલાવે છે, જેના પરિણામે લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। આજે બજેટ હોવા છતાં લોકોને બજેટ બુક મોકલાવેલ ન હતી, તેમજ ફક્ત 5 મિનિટમાં જ પોતાની સત્તાના નશામાં બજેટના પોતાના સંખ્યાબળ પર મંજૂર કરી સભાખંડમાંથી ભાગી છૂટેલા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। વાત કરી પણ કોમવાદ અને માણસાઈના દુશ્મનની જેમ આ પ્રમુખે એક કોમવાદી વાતાવરણ બનાવવાની કોશિશ કરી। ઉદય શાહ અમારી સાથે છે, ડોક્ટર સોનેડી અમારી સાથે છે, કરશન બારટ અમારી સાથે છે। આ ભારતની ખૂબસૂરતી છે। જગદીશ ચાળિયા અમારી સાથે છે, ચીમન ચાવડા અમારી સાથે છે। અરે અમે તો ગંગા જમના તેજીબીને માનનારા છીએ। જ્યારે રામનવમી નીકળે તો હાર ફૂલ અમે પહેરાવીએ, કામનાથ ભગવાનની ધજા નીકળે તો શરબત અમે પીવડાવીએ। અમે તો હિન્દુ મુસલમાનના ભાઈચારામાં માનીએ છીએ। તે વાત કરી અને તારી માનસિકતા દર્શાવી છે કે તું શું છે। અમે તો હિન્દુસ્તાની છીએ અને કહીએ છીએ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા। જય હિન્દ।